નમસ્તે. ધોરણ 11ના યુનિટ 2ના રેડ 1ની આપણે ચર્ચા કરી હતી આગળના વિડીયોમાં, અને એમાં આપણે જોયું હતું કે ઓટોમેટેડ ફેબ્રિકેશન યાની કે ઓટોફેબ ટેકનોલોજી છે એ એક જાદુ જેવી જે કામગીરી છે એ કરે છે. અને જે કાચો માલ છે એ કાચા માલમાંથી જે 3 ડાયમેન્શનલ પ્રક્રિયા કરી અને એના આધારે આપણા જે કંઈ પણ સામાન્ય કમ્પ્યુટર હોય એમાંથી જે કંઈ પણ ડિઝાઇન આપણે તૈયાર કરી હોય એને એ પોતે છે એ અમલમાં મૂકે છે. અને ત્યારબાદ આપણે એ પણ જોયું હતું કે ગ્રાહકોની જે કંઈ પણ અસામાન્ય જરૂરિયાતો હોય એ જરૂરિયાતોને પૂરી પાડવા માટે થઈ અને ઓટોફેબ ટેકનોલોજી જે છે એને મદદરૂપ થઈ શકશે. અને જે ઉત્પાદનની પ્રક્રિયા છે એમાં પણ ગ્રાહકો પોતે ઇન્વોલ્વ થઈ શકશે અને આખી જે પેટર્ન છે, આખી જે પ્રોડક્ટ માટેની રિસ્ક છે, એ બધા માટેની જે વસ્તુ છે એ ગ્રાહકો જોડે શેર કરવામાં આવશે. અને એના કારણે જે સોસાયટી છે એ સોસાયટી ઉપર એની જે આખી એક પ્રકારની જે જોરદાર અસર છે અથવા તો એનો જે પ્રભાવ છે એ પડશે. અને જેથી કરીને ગ્રાહકોની જે જરૂરિયાતો છે એને પૂરી કરવા માટે થઈ અને જે પણ કન્સ્ટ્રક્ટર છે એ અને જોડે જોડે ગ્રાહક પણ કો કન્સ્ટ્રક્ટર હશે એટલે બંનેની જે જરૂરિયાતો છે એ ઇઝીલી એને સેટિસ્ફાય કરી શકશે. તો હવે આગળની જે વાત છે એ આપણે સમજીએ. તો એમાં ફર્સ્ટ પોઈન્ટ આપેલો છે બેટર પ્રોડક્ટ ક્વોલિટી. તો બેટર પ્રોડક્ટ ક્વોલિટી યાની કે જે કંઈ પણ વસ્તુ છે એ વસ્તુની જે ગુણવત્તા છે એ કેવી હશે તો કે બેટર, યાની કે જે ગુણવત્તામાં વસ્તુ મળતી હતી એના કરતાં વધારે ઉત્તમ ગુણવત્તાવાળી વસ્તુ જે છે એ કસ્ટમર્સને મળી શકશે. એટલે કે જે પ્રોડક્ટ છે એ બેટર ક્વોલિટીમાં મળશે. The automated method of inspection and assembly will improve the quality and durability of products. The automated method of inspection એટલે કે જે કંઈ પણ જે વસ્તુ છે એની એકદમ ઇન્સ્પેક્શનલ એટલે કે બારીકીથી જે તપાસ કરી અને પછી એસેમ્બલીનો અર્થ થશે કે જે કંઈ પણ વસ્તુ છે એ વસ્તુની જે જોડાણ થશે, એના જે ભાગો છે એનું જે જોડાણ થશે એ કેવું થશે તો કે વિલ ઇમ્પ્રૂવ એટલે કે એમાં સુધારો કરશે. ક્વોલિટી એન્ડ ડ્યુરેબિલિટી એટલે ટકાઉપણું ઓફ પ્રોડક્ટની જે મજબૂતાઈ છે, પ્રોડક્ટનું જે ટકાઉપણું છે એને વધારશે. કેવી રીતે તો કે ઓટોમેટેડ જે ટેકનોલોજી છે એના કારણે જે કંઈ પણ વસ્તુ બનશે, જે કંઈ પણ પ્રોડક્ટનું ઉત્પાદન કરવામાં આવશે એની બારીકીપૂર્વક તપાસ કરવામાં આવશે. અને તપાસ કર્યા પછી એના જે ભાગો છે, જે કંઈ પણ યંત્ર અથવા તો જે કંઈ પણ વસ્તુ બને છે એની દરેકે દરેક બાબતની વ્યવસ્થિત રીતે એની જે પદ્ધતિ છે એને ચકાસવામાં આવશે. અને જેના કારણે શું થશે તો કે જે કંઈ પણ વસ્તુ છે એની ક્વોલિટી અને એની જે ડ્યુરેબિલિટી છે એ વધી જશે. એટલે કે ઝીણવટભરી તપાસના કારણે અને યંત્રોના સુવ્યવસ્થિત સંયોજનથી સ્વયં સંચાલિત જે પદ્ધતિ છે એ ઉત્પાદિત જે વસ્તુ બનશે એનું ગુણવત્તા અને એનું જે ટકાઉપણું છે એ વધારશે. આગળ કહે છે વન ઇફેક્ટ ઇઝ ધેટ કાર્સ, ટેલિવિઝન્સ, રેફ્રિજરેટર્સ એટસેટ્રા. અને એમાંની જે એક અસર છે એ થશે કે જે કંઈ પણ વસ્તુ છે એ કઈ વસ્તુ તો કે one effect is that cars, television, refrigerator etc. will last much longer than earlier models. હવે એ શું કહે છે કે એક અસર એની એ થશે કે લાસ્ટ મચ લોંગર દેન અર્લિયર મોડેલ યાની કે પહેલાંના જે બધા મોડેલ હતા એ બધા મોડેલ કરતાં જે હવેના મોડેલ હશે કારના, ટેલિવિઝનના, રેફ્રિજરેટરના એ બધા વધારે લાંબો સમય સુધી ચાલશે. એક અસર એ પડશે therefore there will be decline in need for replacement. એટલે શું થશે તો કે તેના કારણે જે વસ્તુઓ વારંવાર આપણે બદલવી પડતી હતી, ડિક્લાઇન એટલે કે ઘટી જશે. નીડ ઇન ફોર રિપ્લેસમેન્ટ એટલે કે જે વસ્તુઓ વારંવાર બદલવી પડતી હતી એ વારંવાર બદલવા પડતી જે વસ્તુઓની પ્રક્રિયા હતી એ ડિક્લાઇન થઈ જશે, માને કે ઘટી જશે. તો વસ્તુની ક્વોલિટી એવી હશે જેના કારણે શું થશે, એક તો એમાં એની ડ્યુરેબિલિટી છે એ વધારે હશે.
એની ક્વોલિટી છે એ વધુ સારી હશે. જેના કારણે શું થશે તો કે કારના, રેફ્રિજરેટરના અને ટીવીના જે જૂના મોડેલ્સ છે એ મોડેલ્સમાં વારંવાર બદલવાની જે સમસ્યા હતી એ સમસ્યા ઘટી જશે અને એના કારણે એને વારંવાર બદલવા પડશે નહીં. આગળની વાત છે કે મોર રિસાયકલિંગ. હવે સમજીએ આપણે મોર રિસાયકલિંગમાં શું કહે છે તો કે જે કંઈ પણ વસ્તુ છે એને આપણે વધારે ને વધારે રિસાયકલ કરી શકશું. રિસાયકલ કરવી મતલબ કોઈ પણ જે વસ્તુ છે એ વસ્તુને, જે વસ્તુ બનાવેલી છે અથવા તો જે વસ્તુને આપણે વાપરી લીધી છે અને વાપરી લીધા પછી આપણે જેને ફેંકી દીધી છે એ વસ્તુને ફરીથી નવી વસ્તુમાં કન્વર્ટ કરવી એટલે કે રિસાયકલિંગ. તો આવી જે રિસાયકલિંગ કરવાની પ્રક્રિયા છે એ પણ વધી જશે. એટલે કે વપરાયેલી ને ફેંકી દેવાયેલી જે ચીજ વસ્તુ છે એમાંથી નવી ચીજ વસ્તુ બનાવવાની જે પ્રક્રિયા છે એ વધશે. જેના કારણે શું થશે તો કે ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડલ ઓફ અ કાર ઓર throwing away an old toaster, the customers will return their older models and get back new models fabricated from that old stuff. ઇન્સ્ટેડ ઓફ બાઇંગ એટલે કે નવી ખરીદવાને બદલે નવા જે લેટેસ્ટ મોડલ હોય કોઈ પણ વસ્તુના એ નવા વસ્તુ ખરીદવાને બદલે શું કરી શકશે તો કે એને ફેંકી નહીં દેવું પડે, એને થ્રો નહીં કરવું પડે. ઓલ્ડ ટોસ્ટર યાની કે જે જૂના એના ટોસ્ટર છે એ કે જૂની કાર છે, જૂની કારનું જે મોડેલ છે એને ફેંકી દઈ અથવા તો એના બદલે નવી લેવું પડશે નહીં. ધ કસ્ટમર્સ વિલ રિટર્ન ધેર ઓલ્ડર મોડલ્સ એન્ડ ગેટ બેક ન્યૂ મોડલ્સ. હવે કસ્ટમર્સ છે એ શું કરી શકશે તો કે આ જે જૂના મોડેલ છે એને પાછા આપી દેશે અને એ જૂના મોડેલના બદલામાં જ એને શું મળશે તો કે જે માલ સામાન છે એ ઓટોમેટેડ ફેબ્રિકેશનની મદદથી તૈયાર થયા છે એ વસ્તુ એને મળી જશે. ઓલ્ડ સ્ટફ એટલે કે જે જૂની વસ્તુઓમાંથી, જે જૂની સામગ્રી છે એમાંથી જ બનેલું નવું મોડલ્સ છે એ એને મળી જશે. ધેર વિલ બી રિસાયકલિંગ ઓફ મટીરિયલ્સ ઇન ન્યૂ વેઝ. અને શું થશે તો કે જે કંઈ પણ જૂની વસ્તુ છે એનું રિસાયકલિંગ નવા મટીરિયલમાં થઈ જશે. અને કેવી રીતે થશે તો કે રિસાયકલિંગની મદદથી અને નવી રીતથી થશે, નવા વેથી થશે. ધીસ વિલ બી અ ગ્રેટ કમ્પેન્સન્સ ટુ એન્વાયરમેન્ટ. અને એ શું છે તો કે ગ્રેટ કમ્પેન્સેશન એટલે કે વળતર. કોના માટે? એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ માટે આ સૌથી મોટું વળતર હશે. કમ્પેન્સેશનનો અર્થ થશે વળતર અથવા તો જે બદલો છે કે જેને આપણે પર્યાવરણ માટે સુધારી શકીએ, પર્યાવરણને સુધારવા માટે ઉપયોગમાં લઈ શકીએ. તો મોર રિસાયકલિંગ કરવાથી શું થશે તો કે એક તો પર્યાવરણને મોટું વળતર મળશે અથવા તો પર્યાવરણમાં મોટો સુધારો થઈ શકશે. તો પહેલી વાત આપણે સમજ્યા કે જે વસ્તુ હશે ઓટોમેટેડ ફેબ્રિકેશનની મદદથી બનેલી એ બધી વસ્તુ કેવી હશે તો કે જે સામાન્ય વસ્તુ છે એના કરતાં ચડિયાતી. અને બીજી વાત આપણે સમજ્યા કે એ જે વસ્તુ જૂની વસ્તુ છે એને જ રિસાયકલ કરશે અને એમાંથી જ નવી વસ્તુ કે જે ઓટોમેટેડ ફેબ્રિકેશનની મદદથી તૈયાર થયેલી હશે અને એ મોરને મોર રિસાયકલ કરી અને આપણા કસ્ટમર્સ સુધી પહોંચાડી શકશે અને જેના કારણે પર્યાવરણને પણ ખૂબ મોટો ફાયદો થશે. થર્ડ પોઈન્ટ સમજીએ, ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર. હવે શું કહે છે કે રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર, ગામડાઓમાં જે કારીગરો છે અથવા તો જે કોઈ પણ કારીગરો છે એનું ગામડાઓમાં પરત ફરવું, એને ગામડાઓમાં પાછા આવવું. શું કામ સમજીએ આપણે. ઇફ માસ પ્રોડક્શન લોસેસ ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજીસ, હ્યુજ સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઝ વુડ ડિસઅપિયર. હવે શું થશે કે જો માસ પ્રોડક્શન લોસેસ એટલે કે જથ્થાબંધ ઉત્પાદન છે એનો આર્થિક લાભ ગુમાવશે, ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજ એટલે કે એનો જે આર્થિક લાભ છે એ ગુમાવશે, તો શું થશે હ્યુજ સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઝ વુડ ડિસએપિયર કે જે મોટી મોટી ફેક્ટરીઓ છે એ શું થઈ જશે તો કે અદૃશ્ય થઈ જશે. જે સેન્ટ્રલાઇઝ થયેલી ફેક્ટરીઓ છે એ બધી ફેક્ટરીઓ નાબૂદ થઈ જશે અથવા તો આપણે એને કહી શકીએ કે એ અસ્તિત્વમાં નહીં રહે. કે જો વધારે પ્રમાણમાં જથ્થાબંધ ઉત્પાદન છે એ એનો આર્થિક લાભ ગુમાવે, આપણે આગળના પોઈન્ટમાં સમજ્યું કે જે વસ્તુ છે એને જ રિસાયકલ થતી જશે તો પછી નવી ઉત્પાદિત કરવાની જરૂર રહેતી નથી. પણ એના કારણે શું થશે તો કે જે કંઈ પણ આખો જે આર્થિક લાભ છે એ જથ્થાબંધ ઉત્પાદનના કારણે જે કંપની છે એ ગુમાવી દેશે અને એના કારણે જે મોટી મોટી ફેક્ટરીઝ છે એ
ગુમ થઈ જશે અથવા તો અદૃશ્ય થઈ જશે. They will be replaced by smaller and community based facilities. હવે શું થશે તો કે જે એનું સ્થાન છે એ કોણ લેશે? They will be replaced by smaller and community based facilities. એના કારણે એનું જે સ્થાન છે એ નાની નાની અને સમાજ આધારિત જે સગવડતાઓવાળી કંપનીઓ છે અથવા તો જે નાની નાની ફેક્ટરીઓ છે એ લઈ લેશે. They will be replaced by smaller and community based facility. એમનું સ્થાન નાની અને સમાજ આધારિત સગવડતાઓ જે છે એ લઈ લેશે. There will be a continuous decline in the amount of human efforts needed to produce material goods. There will be a continuous decline એટલે કે એમાં સતત ઘટાડો થતો જશે. અને કેવી રીતે ઘટાડો થશે તો કે જે કંઈ પણ ચીજ વસ્તુઓ છે એના ઉત્પાદન માટે માનવીય જે પ્રયત્નો છે અથવા તો વ્યક્તિઓની જે જરૂરિયાતો છે એની જે પ્રયત્ન છે એમાં સતત અને સતત ઘટાડો થતો જશે. Then the customers may be served better by local owner and operator of manufacturing shop. એના કારણે શું થશે તો કે અને જે સ્થાનિક વસ્તુઓ છે એની જે દુકાન ચલાવનારા હોય એના તરફથી ગ્રાહકોને વધારે ને વધારે સારી વસ્તુઓ મળતી જશે. Then the customers may be served એટલે કે જે કોઈ પણ ગ્રાહક છે એને મળશે, સેવા મળશે, સારી સેવા મળશે બાય લોકલ ઓનર, જે ગામડાઓના દુકાનવાળા અથવા તો જે કોઈ પણ સ્થાનિક ઉત્પાદન વસ્તુ થતી હશે એના માલિક જે હશે, એના જે ઓપરેટર હશે અને એની જે મેન્યુફેક્ચરર કરનાર વ્યક્તિ હશે એના તરફથી ગ્રાહકોને સારી ને સારી વસ્તુઓ મળતી જશે. Thus the factories will become decentralized and the naturally talented village craft worker will be back with a bang. શું કહે છે હવે કે એથી શું થશે તો કે જે કોઈ પણ કારખાનાઓ છે અથવા તો જે મોટી મોટી ફેક્ટરીઓ છે એ વિકેન્દ્રિત થઈ જશે. ડિસેન્ટ્રલાઇઝ યાની કે વિકેન્દ્રિત થઈ જશે અને નેચરલી ટેલેન્ટેડ એટલે કે કુદરતી રીતે જે કોઈ પણ વ્યક્તિઓ હુનર ધરાવે છે, જેનામાં પણ ટેલેન્ટ છે અને જે ગ્રામ્ય કક્ષાએ રહે છે, ગ્રામ્ય કક્ષાના જે કારીગરો છે એ બધા સફળતાપૂર્વક પાછા ફરશે વિથ બેંગ એટલે કે પોતાની જે આવડત છે, નેચરલી જે એનામાં હુનર રહેલું છે એનો ઉપયોગ કરી અને એ બધા પોતે સફળતાપૂર્વક પાછા આવશે અને જેના કારણે લોકોને એનો વધુ લાભ મળશે. હવે આપણે ચોથી જે પોઈન્ટ છે એને સમજીએ તો ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ. હવે ઓટોમેટેડ ફેબ્રિકેશનની મદદથી આપણે પહેલો પોઈન્ટ સમજ્યા કે રિસાયકલિંગની પ્રક્રિયા જે છે પહેલા પોઈન્ટમાં આપણે સમજ્યા કે જે વસ્તુઓ છે એની ક્વોલિટી કેવી મળશે તો કે વધુ સારી મળશે. બીજા પોઈન્ટમાં આપણે સમજ્યા કે વસ્તુ છે એને મોર રિસાયકલ કરી શકાશે, યાની કે જે કંઈ પણ વસ્તુ છે એને આપણે ફેંકી દેવી પડશે નહીં, એના જ બદલામાં આપણે ઓટોમેટેડ ફેબ્રિકેશનની મદદથી તૈયાર થયેલી જે વસ્તુઓ છે એ મળી જશે. ત્રીજા પોઈન્ટમાં આપણે સમજ્યા કે જેના કારણે મોટી જે ફેક્ટરીઓ છે એ બંધ થશે અને ગામડામાં જે કોઈ પણ રહેવાસી છે અથવા તો ગ્રામ્ય કક્ષાના જે કારીગરો છે એ ગામડામાં પરત ફરશે અને એનું જે ટેલેન્ટ છે એનો લાભ વધારે ને વધારે લોકો સુધી પહોંચી શકશે. હવે ચોથા પોઈન્ટમાં આપણે સમજીએ ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ. જો ઓટોમેટેડ ફેબ્રિકેશન છે યાની કે ઓટોફેબ ટેકનોલોજી છે, ઓટોમેટેડ ફેબ્રિકેશન જે છે એનો ઉપયોગ થાય અથવા તો એની અમલવારી થાય તો મેડિકલ સેવાઓ જે છે એ કેવી હશે? નવી. ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ એટલે કે નવી મેડિકલ સારવાર. Soon the scale of સમજીએ આપણે કે soon the scale of autofab will shrink to non-structure level. શું કહે છે? soon the scale of autofab will shrink. શ્રિંકનો અર્થ થશે કે ઘટવું, ઓછું થઈ જવું. નોન સ્ટ્રક્ચર લેવલ એટલે કે જે અતિ સૂક્ષ્મ માળખું હોય કે જેનું આમ આપણે સ્ટ્રક્ચર ન કરી શકીએ એવું જે સૂક્ષ્મ પ્રકારનું માળખું હોય એ. તો શું થાય છે અહીંયા અર્થ તો કે ખૂબ જ ઝડપથી soon the scale of autofab will shrink to non structure level. ખૂબ જ ઝડપથી ઓટોફેબનો જે માપદંડ છે અથવા તો એનો જે ક્રમ છે એ કેમાં આવી જશે તો કે એકદમ જે સૂક્ષ્મ માળખું છે એની કક્ષામાં આવી જશે અથવા તો જે મોટો માસ છે એ ઘટતો જશે અને શું થશે તો કે એ ખૂબ જ સૂક્ષ્મ માળખામાં આવી જશે, એની કક્ષામાં એ આવી જશે. Then
The size of newly manufactured medical instrument will be no longer than a drug molecule. Then the size of newly manufactured એટલે કે નવી રીતે ઉત્પાદિત થયેલા જે ડ્રગ મોલિક્યુલ છે, ડ્રગ મોલિક્યુલ યાની કે દવાનો જે નાનો નાનો કણ હોય અથવા તો દવાના નાનામાં નાના જે અંશ કે જેને આપણે પરમાણુ કે કહી શકીએ અણુ એવી રીતે, તો શું થશે તો કે જે પછી નવી ઉત્પાદિત વસ્તુઓ હશે એ નવી ઉત્પાદિત વસ્તુઓ બધી શું થશે, એનું જે સાધન છે એનું કદ એકદમ નાનું થઈ જશે અને એનું કદ છે એ દવાના કદથી મોટું હશે નહીં. મેડિકલના જે ઇન્સ્ટ્રુમેન્ટ છે જેને નવી રીતે તૈયાર કરેલા હશે એ નો બિગર દેન અ ડ્રગ મોલેક્યુલ દવાના કણથી મોટા હશે નહીં. ઇટ વિલ બી પોસિબલ ટુ રીકન્સ્ટ્રક્ટ રેટિફાઈડ ટીસ્યુઝ એન્ડ ઇવન રિવર્સલ ઓફ મેન્યુફેક્ચર્ડ ટીસ્યુ ડીકે વિલ બી ડન. સમજીએ આપણે, ઇટ વિલ બી પોસિબલ ટુ રીકન્સ્ટ્રક્ટ રેટિફાઈડનો અર્થ થશે રેટિફાઈડ ટીસ્યુ યાની કે સ્વીકાર કરેલો જે માન્ય આપણો કોષ હોય, રેટિફાઈડ ટીસ્યુ એટલે કે આપણો જે માનવ વ્યક્તિઓનો સ્વીકારાયેલો અથવા તો સજીવ કોષ જેને કહી શકીએ એ. એટલે શું થશે તો કે સમર્થિત જે સજીવ કોષ છે એનું પુનઃનિર્માણ કરવાનું અથવા તો એને પુનઃ વિકસિત કરવાનું, જે કોષને મૂળ સ્વરૂપમાં લઈ આવવાનું અને એનો નાશ કરવાનો છે એ આપણા માટે શક્ય બની જશે. આગળ જોઈએ, ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પેન વિલ બી કન્ટિન્યુ. માનવોનો જે હ્યુમન લાઈફ સ્પાન છે એટલે કે માણસનો જે જીવનકાળ છે એ વધતો રહેશે, વિલ બી કન્ટિન્યુ. ધ હેલ્થ ઓફ ઓલ પીપલ વિલ ઇમ્પ્રૂવ. અને જે વૃદ્ધ લોકો છે એની હેલ્થ છે એમાં પણ સુધારો આવશે, એના આરોગ્યમાં પણ સુધારો આવશે. ઇટ ઇઝ લાઇકલી દેટ પીપલ વિલ ગેઇન ધ એબિલિટી ટુ પેઇનલેસલી રીડિઝાઇન ધેર બોડીઝ. અને લોકો છે એ પોતાનું શરીર છે એને દર્દ વગર અથવા તો કોઈ પણ પ્રકારની જે પીડા છે એના વગર આરોગ્ય રીતે ફરીથી આરોગ્યપ્રદ બનાવવાનું જે છે એ શક્ય બની શકશે. તો આ થઈ 4 પોઈન્ટની વાત. બાકીની જે વાત છે એ હવે આપણે આગળના વિડીયોમાં જોશું.